નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 21મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા જો તમને આપણા કરંટ અફેર પસંદ આવતા હોય, કરંટ અફેરની તમામ પીડીએફ જોઈતી હોય, જેટલા આ લેક્ચર છે, જૂના લેક્ચર, ઓકે, તો જેટલા પણ કરંટ અફેર જે યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા જ કરંટ અફેર જોતા હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે તમામ કરંટ અફેરની પીડીએફો મેળવી શકો છો. જે રીતે અહીંયા ટુ ધ પોઈન્ટ છે એવી જ રીતે તમને વાંચવાની મજા આવશે એ ટાઈપની ઈ બુકમાં બનાવેલા છે. પ્રિન્ટ કાઢવી હોય એ કોર્સનો અલગ ભાવ છે, ફોનમાંથી વાંચવું એ કોર્સનો અલગ ભાવ છે. તો તમે એપ્લિકેશનમાં આવીને જોઈ શકો છો. બાકી આ નંબર ઉપર ફોન કરી શકો છો. કોર્સ ઉપર સંબંધિત માહિતી ત્યાંથી મળી જશે. એપ્લિકેશનમાં પણ અવેલેબલ જ છે. શરૂ કરીએ 21 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. ધ્રુવ 64 માઇક્રોપ્રોસેસરનું નિર્માણ હાલમાં જ કોના દ્વારા કરવામાં આવેલું છે? ધ્રુવ 64 નામનું જે માઇક્રોપ્રોસેસર છે એનું નિર્માણ હાલમાં જ કર્યું છે CDAC. આન્સર આવશે CDAC. ઓકે, ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બન્યો. હાલમાં જ ધ્રુવ 64 નામનું માઇક્રોપ્રોસેસર બનાવ્યું છે. ભારતનું પ્રથમ છે, પાછું સ્વદેશી છે, બરાબર, અને 1 ગીગાહર્ટ્ઝ ઉપર કાર્ય કરતું 64 બીટનું પ્રોસેસર છે. બરાબર, ફરી એક વખત કહું છું, 64 બીટનું કેવું ડ્યુઅલ કોર છે, ડ્યુઅલ કોર પ્રોસેસર છે. ફરી એક વખત આ જે આંકડા છે એ ખાસ યાદ રાખજો. એક તો કેટલી એની આવૃત્તિ છે, તો કે 1 ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર છે. બીટ કેટલા, તો કે 64 બીટનું છે. અને કેવું છે, તો કે ડ્યુઅલ કોર પ્રોસેસર છે અને ભારતનું સ્વદેશી છે. બરાબર, ભારતે પોતે બનાવ્યું છે. તો આ ધ્રુવ નામ આપ્યું છે CDAC. સેન્ટર, એનું ફૂલ ફોર્મ થાય સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. ઓકે, તેમણે આ બનાવ્યું છે. CDAC ભારતના ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. ધ્રુવ 64 નો વિકાસ છે એ એક પ્રોજેક્ટ હેઠળ થયો છે, એક પ્રોગ્રામ હેઠળ થયો છે, એક ઇનિશિયેટિવ હેઠળ થયો છે. એનું નામ છે માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, આની સાથે બીજો પણ એક પ્રોગ્રામ સંકળાયેલો છે, ડિજિટલ ઇન્ડિયા RISC-V પ્રોગ્રામ. તો બંને પ્રોગ્રામનું આમાં ભાગીદારી છે, બંને મળીને આ કર્યું છે. બાકી ક્લોક સ્પીડની વાત થઈ ગઈ, 64 બીટની વાત થઈ ગઈ, ડ્યુઅલ કોરની પણ વાત થઈ ગઈ છે. એની વિશેષતાની અંદર એ બધું આવે છે. ધ્રુવ 64 ની વાત કરીએ તો ત્રીજું એવું પ્રોસેસર છે. બરાબર, આની પહેલા અગાઉ CDAC બનાવ્યા છે. બધા પ્રોસેસરની વાત કરીએ તો થેજા 32 બનાવ્યું છે, થેજા 64 પણ બનાવ્યું છે. બરાબર, એ બંને પણ બનાવ્યા છે. બાકી અન્ય મહત્વના માઇક્રોપ્રોસેસરોની વાત કરીએ, બરાબર, તો શક્તિ નામનું માઇક્રોપ્રોસેસર 2018માં બન્યું હતું, IIT મદ્રાસે બનાવ્યું હતું. એના પછી અજીત નામનું આવ્યું હતું, એ પણ 2018માં IIT બોમ્બે બનાવ્યું હતું. વિક્રમ નામનું માઇક્રોપ્રોસેસર છે, બરાબર, એ ISRO અને SLC બંને બનાવ્યું હતું. અને થેજા હમણાં જ વાત કરી 2025માં CDAC બનાવેલું છે. CDACની વાત આવી છે એટલે બધી તો 1988માં સ્થાપના થઈ, યાદ રાખશું. મુખ્ય મથક મહારાષ્ટ્રના પુણેમાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ એના અત્યારે છે મેઘેશ અથિરાજન. ઓકે, એમને પણ યાદ રાખીશું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પણ વાત કરી લઈએ. 2021માં ડિસેમ્બર મહિનામાં શરૂ થયું હતું. અને DIRV, બરાબર, ડિજિટલ ઇન્ડિયા RISC-V નામનો જે પ્રોગ્રામ છે એ ક્યારે શરૂ થયો હતો? એપ્રિલ 22માં. IEEE એસે કોર્પોરેટ એવોર્ડ 2025 કઈ સંસ્થાને મળ્યો છે? તો IEEE એસે કોર્પોરેટ એવોર્ડ આ મેળવનારી સૌથી પહેલી ભારતીય સંસ્થા છે અત્યાર સુધીમાં. સૌથી પહેલી, બરાબર, ભારતીય સંસ્થા છે, બરાબર, અને અત્યાર સુધીની લગભગ 5મી હશે. ઓકે, તો આ મેળવ્યો છે C.A. જો C. અને CDACમાં ફરક છે, ધ્યાન રાખજો. આ ટેલિકોમ હેઠળ આવે છે C. હાલમાં જ C. છે, બરાબર, એમને આ પુરસ્કાર મળ્યો છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. આ એનું પૂરું નામ થાય છે, બરાબર. C. અને CDAC બંનેમાં ઘણો તફાવત છે, એ ધ્યાન રાખજો. તો ભારતની પ્રથમ સંસ્થા બની છે, વિશ્વની અત્યાર સુધીની 5મી એવી સંસ્થાઓ છે. માત્ર 5 જ સંસ્થાઓ છે જેને આ પુરસ્કાર મળ્યો છે, બરાબર. તો આ પુરસ્કાર C. ને મળ્યો છે, IEEE નો એસે એવોર્ડ, કોર્પોરેટ એવોર્ડ. ક્લિયર? IEEE એસે કોર્પોરેટ એવોર્ડ એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર સ્ટાન્ડર્ડ એસોસિએશન દ્વારા આપવામાં આવે છે. IEEE એસે દ્વારા જ આ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે,
બાકી C.ની વાત કરીએ તો કમ્યુનિકેશન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. હાઈ સ્પીડ વાયરલેસ બ્રોડબેન્ડ ટેકનોલોજીના વિકાસ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. બરાબર, અને IEEE સ્ટાન્ડર્ડ આધારિત ઇનોવેશનને મજબૂતપણે એમણે બનાવેલું છે. ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ વાયલન્સ અગેન્સ્ટ સેક્સ વર્કર આ દિવસ ક્યારે ઉજવાયેલો છે? તો આ 17મી ડિસેમ્બર આ દિવસ ઉજવાયેલો છે. તો ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ વાયલન્સ અગેન્સ્ટ સેક્સ વર્કર 17 ડિસેમ્બરે ઉજવાયેલો છે. 22મી અત્યારે આવૃત્તિ છે એનું આયોજન કર્યું છે. સેક્સ વર્કર સામે હિંસા, ભેદભાવ, શોષણ આ બધા સામે જાગૃતિ લાવવી એ આનો મુખ્ય હેતુ છે. બરાબર. બીજી વસ્તુ કે 2003થી આ દિવસ ઉજવતા આવ્યા છે. 2003માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. આ જે આવૃત્તિ છે એની શરૂઆત કરી છે એની સ્પ્રિંકલે અને રોબિન ફ્યુએ. ઓકે, બાકી આ દિવસ સાથે સંકળાયેલું મુખ્ય પ્રતીક જે છે એ પૂછી શકે તમને. રેડ અમ્બ્રેલા, બરાબર, લાલ છત્રી એનું પ્રતીક છે. પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ એ કયા સ્થળેથી કમિશન થયું છે? તો આ કેરળના કોચી ખાતેથી કમિશન થયું છે. સૌથી પહેલું સ્વદેશી ડિઝાઇન અને સ્વદેશી રીતે નિર્માણ થયેલું ડાઇવિંગ સપોર્ટ વેસલ કેરળના કોચી ખાતેથી કમિશન કર્યું છે. ટોટલ આવા કેટલા બનાવવાના હતા? ટોટલ 5 જહાજો બનાવવાના છે. એમાંથી આ પહેલું છે. બરાબર, 5 બનશે એમાંથી પહેલું છે. ક્લિયર? ઓકે, સ્વદેશી રીતે બનેલું અને ડિઝાઇન થયેલું ડાઇવિંગ સપોર્ટ વેસલ છે કે કેરળના કોચી ખાતેથી અને સધર્ન નેવલ કમાન્ડ હેઠળ છે નૌસેના બેઝમાં કમિશન કરવામાં આવેલું છે. ક્લિયર? બાકી આનું નિર્માણ કોણે કર્યું એવું પૂછી શકે તો ટીટાગત રેલ સિસ્ટમે નિર્માણ કરેલું છે. ઓકે, અને આ 5 બનાવવાનો જે કરાર છે એ રક્ષા મંત્રાલયે ટીટાગઢ રેલ ને આપ્યો હતો 2021. ક્લિયર? ટ્રાય એમના દ્વારા બેન્કિંગ ફાઇનાન્શિયલ વીમા ક્ષેત્ર માટે કયા નંબરની સિરીઝ શરૂ કરવામાં આવી છે? તો બેન્કિંગ ફાઇનાન્શિયલ વીમા ક્ષેત્ર માટે 1600 વાળી સિરીઝ શરૂ કરી છે એમણે. તો એનાથી ગ્રાહકો છે, બરાબર, આ બેન્કિંગ ફાઇનાન્શિયલ કે વીમા ક્ષેત્રમાંથી કોઈ કોલિંગ આવે છે, બરાબર, તો એ ઓળખી શકે છે. ઓકે, ઘણી વખત ફ્રોડ્સ કોલ પણ આવતા હોય છે. તો એ ઓળખ કરવી હોય કે ભાઈ આ મેં જેથી બેંકમાંથી એકાઉન્ટ ખોલાવ્યું છે તો લોન લીધી છે એ જ બેંકનો ફોન, મતલબ કે આ નંબર ઉપરથી ફોન આવે, સિરીઝ 1600 વાળી હોય તો એ ઓફિશિયલ ઓથેન્ટિકેટ બેન્કિંગ ફાઇનાન્શિયલ અથવા તો વીમા ક્ષેત્રનો જ નંબર છે. બરાબર, પોલિસીમાંથી ઘણી વખત ફોન આવતા હોય છે. ઓકે, ક્લેમ કર્યો હોય ત્યારે પણ. તો એ ઓથેન્ટિકેટ નંબર ઓળખવા માટે 16000 થી જ આ શરૂ થતા હશે. એ ટાઈપની સિરીઝ આપી છે અહીંયા. બરાબર, તો હાલમાં જ ટ્રાઈએ આ જાહેરાત કરી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈનું પૂરું નામ છે. ઇરડાની જેટલી પણ નિયમનકારી સંસ્થા છે એને બધી નિર્દેશ આપ્યો છે. હવે 16000 ફરજિયાત છે. કઈ તારીખથી લાગુ થશે? 15 ફેબ્રુઆરી 2026 આ લાગુ થઈ જશે. બધાને આનાથી જ કોલ કરવો પડશે. સર્વિસ કોલ અને ટ્રાન્ઝેક્શન્સ કોલ છે એના માટે આ લાગુ થશે. ક્લિયર? કોઈ સર્વિસ પ્રોવાઈડ કરવાની હોય, મતલબ કે કોઈ વીમા ક્ષેત્રમાં કોઈ કસ્ટમર કેરમાં કે પહેલું કંઈક કમ્પ્લેન કરી હોય ને સામેથી રિસ્પોન્સ માટે એ પોતાના કસ્ટમરને ફોન કરે છે કંપની, બરાબર, પછી XYZ વીમા કંપની હોય તો એને કોઈ +91 વાળા નંબર, રેગ્યુલર નંબરથી કોલ નથી કરવાનો. કોઈ કર્મચારી પોતાના નંબરમાંથી કોલ નથી કરવાનો. 16000 વાળી લાઈનમાંથી જ કોલ કરશે. બરાબર, તો એ ટાઈપનું ફરજિયાત બનાવવાનું કીધું છે ટ્રાય. ક્લિયર? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા આ નંબરો ફાળવવામાં આવશે. બરાબર, બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ અને વીમા ક્ષેત્ર માટે લાગુ રહેશે. ગ્રાહકોને વૈધ નંબર, મતલબ કે કોલ્સ ઓળખી શકે ગ્રાહકો, એ માટે થઈને આ શરૂ કરવામાં આવેલું છે. યુનાઇટેડ નેશન્સ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન એની 11મી ફોરમનું આયોજન કયા સ્થળે થયું? આ સાઉદી અરબમાં થયેલું છે, રિયાદ ખાતે. ક્યાં થયું છે? રિયાદ ખાતે. આન્સર આવશે સાઉદી અરબ. ઓકે, હાલમાં જ આની 11મી ફોરમ છે, બરાબર, UNAOC એટલે કે યુનાઇટેડ નેશન્સ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન. ઓકે, તો રિયાદમાં સાઉદી અરબમાં યોજાય છે. ફૂલ ફોર્મ વાત થઈ ગઈ. 2005માં સ્થાપના થઈ હતી. ઓકે, અને
આ પહેલની શરૂઆત તુર્કી અને સ્પેન આ બંનેની એક પહેલ હેઠળ છે આની સ્થાપના થઈ. યુનાઇટેડ નેશન્સ એવિએશન નહીં, સોરી, ક્યારનો ખોટું વાંચું છું, એલાયન્સ, યુનાઇટેડ નેશન્સ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન. ઓકે, તો એક મિસ્ટેક હતી જે સ્વીકારું છું. એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન, ક્લિયર? તો સ્પેન અને તુર્કી છે, બરાબર, એમની એક સંયુક્ત પહેલ હેઠળ આની રચના થઈ હતી, બરાબર. સાઉદી અરબમાં ઇવેન્ટ થઈ હતી અને હેડક્વાર્ટર આનું ક્યાં છે? ન્યુયોર્કમાં, અમેરિકાના ન્યુયોર્કમાં છે. આ વર્ષે યુવા મીડિયા, શિક્ષણ અને ડિજિટલ પ્લેટફોર્મના વિષય ઉપર વાતો કરી. ફોરમનો હેતુ સભ્યતા વચ્ચે સંવાદ, સહિષ્ણુતા અને શાંતિ બંનેને પ્રોત્સાહન મળી રહે, ખાસ કરીને ધર્મો, સંસ્કૃતિઓ, સમાજ વચ્ચે ગેરસમજો ઘટે એ માટે કાર્ય કરે છે. કઈ યોજનાનું નામ બદલી હાલમાં પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવાની જાહેરાત કરવામાં આવી છે? પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના, આ મનરેગાનું નવું નામ છે. આન્સર આવશે મનરેગા. મનરેગાનું નવું નામ રાખ્યું છે. ક્લિયર? મનરેગા યોજનાનું નવું નામ તમારે સામે છે, પૂજ્ય બાપુ ગ્રામીણ વિકાસ યોજના. મનરેગાનું જે નામ હતું એ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ઓકે, 2005માં પસાર કરવામાં આવ્યો હતો. 2006 થી એ લાગુ થઈ એ વખતે નરેગા નામથી ઓળખાતી હતી, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટના નામથી ઓળખાતું હતું, બરાબર. 2009 થી એનું નામ બદલી મનરેગા કર્યું હતું. હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કર્યું છે અને હેઠળ 100 દિવસનો રોજગાર આપવામાં આવે છે. ના મળતો હોય તો બેરોજગારી ભથ્થું આપવામાં આવે. ચાલો, પરમવીર દરગાહનું ઉદઘાટન કોણે કર્યું છે? રાષ્ટ્રપતિ ભવનમાંથી નવી દિલ્હી ખાતેથી આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદઘાટન કર્યું છે. કયા બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તિવારી, એમને 2 વર્ષનો કાર્યકાલ વધ્યો છે? અશ્વિની કુમાર તિવારી એ એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર છે. 2 વર્ષનો કાર્યકાલ એમનો વધી ગયો છે. તમનુર શિવશંકરપ્પા એનું અવસાન થયું, કોણ હતા? એક પોલિટિશિયન હતા, રાજનીતિજ્ઞ હતા. 17મો અખિલ ભારતીય જનસંપર્ક સંમેલન એ ક્યાં યોજાયો? ઉત્તરાખંડમાં યોજાયેલો છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર એ કયા રેલવે સ્ટેશનને મળ્યો છે? તો દમિયાના રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં આવેલું છે, એમને આ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 માટેનો મળ્યો છે. હાલમાં જ ઇન્ડિયન મિલિટરી એકેડમી એમાંથી એજ્યુકેટ થનાર પહેલી મહિલા અધિકારી કોણ બન્યા? રેણુકા અય્યર સૌથી પહેલા મહિલા અધિકારી બનેલા છે. ક્રિકેટ આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર, આ કોની છે? આ શિખર ધવનની છે. હોમબાઉન્ડ ઓસ્કર 2026 એની કઈ શ્રેણીની શોર્ટ લિસ્ટમાં સામેલ થઈ છે? તો ઓસ્કર 2026ની સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ 7ની કેટેગરી છે, એમાં હોમબાઉન્ડ સામેલ થઈ છે. કૌશલ વિકાસ મંત્રાલય કઈ બેંકને $846 મિલિયન લોન આપી છે? તો ભારતના કૌશલ વિકાસ માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે $846 મિલિયન લોન મંજૂર કરી છે. આ સાથે જ 21 ડિસેમ્બરનો વિડીયો છે સમાપ્ત કરશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી